નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું હેમલ સર અને આજના બાયોલોજીના નવા લેક્ચરની અંદર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. મિત્રો, આપણે ભણી રહ્યા છીએ ધોરણ 12 સાયન્સ કે જેને અંતર્ગત ચેપ્ટર નંબર 7. ચેપ્ટરનું નામ છે ઉદ્વિકાસ અથવા એવોલ્યુશન વિશે વાત ચાલી રહી છે. અગાઉના 4 લેક્ચર્સ આપણે જોયા કે જેમાં પ્રસ્તાવના, ભૌતિક પૃથ્વીની અંદર ભૌતિક ઉદ્વિકાસ, પૃથ્વીનો રાસાયણિક ઉદ્વિકાસ, મિલરનો પ્રયોગ, ડાર્વિનનો નૈસર્ગિક પસંદગીનો સિદ્ધાંત આપણે જોયો. આ જ વસ્તુને આજના લેક્ચરની અંદર આપણે થોડીક આગળ વધારવાની છે. આજના લેક્ચરનો જે મેઇન એસ્પેક્ટ રહેશે ને એ રહેશે ઉદ્વિકાસની પ્રક્રિયા સમજાવતા કેટલાક પુરાવાઓ. ઉદ્વિકાસ કે જેને આપણે સજીવોના ક્રમિક વિકાસ તરીકે ઓળખીએ છીએ. શું ઉદ્વિકાસ ખરેખર થયો છે? અને જો થયો છે તો એને સાબિત કરવો પડે, કારણ કે આપણે સર્વેને ખબર છે કે સાયન્સની અંદર આપણે કોઈ પણ વસ્તુને સાબિતી વગર સ્વીકારતા નથી. એટલે કે ઉદ્વિકાસની પ્રક્રિયા જો ખરેખર થઈ હોય તો એ વસ્તુને આપણે સાબિત કરવાની થાય. બરાબર? તો આજના લેક્ચરની અંદર આપણે વિવિધ પ્રકારના ઉદાહરણો દ્વારા સાબિત કરશું કે હા, ઉદ્વિકાસની પ્રક્રિયા થઈ છે, ખાલી અધરો-અધર હવામાં વાતું નથી થતી. એને અંતર્ગત કેટલાક પુરાવા આપણે આપશું. આજે અને કાલના લેક્ચરની અંદર, 2 લેક્ચરની અંદર આપણે જે ભણશું ને મિત્રો, એમાંથી એક ક્વેશ્ચન કોઈ પણ વ્યક્તિ પ્રશ્ન કાઢે આવે ને આવે જ. નીટની અંદર તો 100% એક પ્રશ્ન આ ટોપિકમાંથી દરેક વખતે પૂછાય છે. બરાબર? તો ઉદ્વિકાસની પ્રક્રિયા સમજાવતા પુરાવાઓમાંથી પહેલો પુરાવો થશે ગર્ભ વિદ્યાના પુરાવા અને બીજા પુરાવા થશે તુલનાત્મક, પહેલો થશે અશ્મિ વિદ્યાના પુરાવા અને બીજા થશે તુલનાત્મક ગર્ભ વિદ્યાના પુરાવા. પહેલા ક્યાં થશે? અશ્મિ વિદ્યાના પુરાવા અને બીજા થશે તુલનાત્મક ગર્ભ વિદ્યાના પુરાવા. એટલે અશ્મિઓના આધારે આપણે નક્કી કરીએ કે ખરેખર ઉદ્વિકાસની પ્રક્રિયા થઈ છે. કેટલાક એક્ઝામ્પલ્સ કે જે અશ્મિ વિદ્યા દ્વારા આપણે સમજાવવામાં આવશે કે ઉદ્વિકાસની પ્રક્રિયા થઈ છે અને અશ્મિ વિદ્યાના પુરાવા કહેવામાં આવે છે. અશ્મિ એટલે શું? અશ્મિ એટલે શું? ભૂતકાળની અંદર ક્યારેક એવું બન્યું હશે કે સમૂહલોપ થયો હશે. શું થયું હશે? સમૂહલોપની પ્રક્રિયા થઈ હશે. ભૂતકાળમાં ક્યારેક એવું બન્યું હશે કે સમૂહલોપ, આપણે ભણ્યા કે આજ દિવસ સુધીમાં 5 વખત સમૂહલોપ થયો છે ને 6થા સમૂહલોપની અત્યારે તૈયારી ચાલી રહી છે. તો ભૂતકાળમાં ક્યારેક એવું બન્યું હશે કે સમૂહલોપની ક્રિયા થઈ. હવે આ સમૂહલોપના લીધે કદાચ એવું બન્યું કે તળિયાના ભાગમાં જે સજીવો હતા ને, સમૂહલોપ સમજો ને તમે કે સુનામી આવે અને એકી હારે કેટલા બધા સજીવો મરી જાય એને કહેવાય સમૂહલોપ. ભૂકંપ આવે અને કેટલા બધા સજીવો એકી હારે મરી જાય એને કહેવાય સમૂહલોપ. ઓકે? તો ભૂતકાળમાં ક્યારેક સમૂહલોપની ક્રિયા થઈ હશે. આ સમૂહલોપની ક્રિયા થઈને એટલા માટે કેટલા બધા સજીવો એકી હારે મરી ગયા. જો સમજો, જે નીચેના ભાગમાં, તળિયાના ભાગમાં જે સજીવો હતા ને એના ઉપર એ સજીવો છે, એના ઉપર એ સજીવો છે. કેટલા બધા સજીવો છે કે જેના એક ઉપર એક એમ લેયર બનતા ગયા. હવે સજીવોનો જે આ સમૂહ હતો ને, આ સમૂહો પૈકી જે તળિયાના ભાગે સજીવો હાજર હતા ને એ સજીવોને પૂરતો ઓક્સિજન ના મળ્યો. અને ઓક્સિજન ના મળ્યો ને મિત્રો એટલે એનું ઓક્સિજન એટલે એનું વિઘટન ના થયું. એ આપણે ભણ્યા કે વિઘટનની પ્રક્રિયા માટે મુખ્ય જવાબદાર પરિબળ તરીકે આપણે ઓક્સિજનને લઈએ છીએ. ઓક્સિજનયુક્ત જારક પરિસ્થિતિ હોય તો વિઘટનનો દર ઝડપી થાય અને જો ઓક્સિજનની ગેરહાજરી હોય તો વિઘટનનો દર ધીમો રહે છે. એટલે મિત્રો, આ સજીવો કે જે તળિયે હતા, તળિયે રહેલા સજીવોને ઓક્સિજન ના મળ્યો, ઉપરના સજીવોને ઓક્સિજન મળ્યો, એનું વિઘટન થઈ ગયું. પણ તળિયાના સજીવો હતા એને ઓક્સિજન ના મળ્યો, એનું વિઘટન ના થયું અને બાય ચાન્સ કોઈ પણ રીતે વરસાદ કે અન્ય કોઈ પણ પરિબળોના લીધે એના ઉપર કાદવ જમા થઈ ગયા. શું થયું? વરસાદના લીધે, પૂરના લીધે, અન્ય કોઈ બી પરિસ્થિતિના લીધે એના ઉપર કાદવ જમા થઈ ગયા. જોજો, મરેલા સજીવો હતા, બરાબર, એના ઉપર કાદવ જમા થયો. કાદવ જમા થઈ ગયો એટલે તો આપણે ખબર છે કાદવમાં તો ઓક્સિજનના નામે કંઈ ના હોય, હવાના નામે કંઈ ના હોય. બરાબર? હવે કાદવની અંદર કઈ વસ્તુ? તો કે ના ભાઈ, કાદવની અંદર કોઈ વસ્તુ ના હોય. એટલે કે એની અંદર જે સજીવો હાજર હતા ને એ સજીવો એની અંદર જળાઈ ગયા, અંદર જામ થઈ ગયા. જે કાદવ હતો એ કાદવની અંદર સજીવો આવી ગયા એટલે એને ઓક્સિજન ના મળ્યો. હવે વિઘટન ના થયું
અને મે બી તડકા સાથે એ કાદવ સુકાણો એટલે ખડક બન્યો. અને આ ખડકોના નિર્માણ દરમિયાન જે તે સમયે અસ્તિત્વ ધરાવતા સજીવો હતા ને એ એની અંદર જડાઈ ગયા કે પછી એની છાપ એની અંદર આવી ગઈ. આ છાપને આપણે અશ્મિ તરીકે ઓળખીએ છીએ. સમજાય છે આખો કન્સેપ્ટ? બેસે છે મનમાં? અશ્મિ કેવી રીતે સર્જાણા હશે? તો કે સમૂહલોપ થયો. સમૂહલોપ થયો એટલે એક ઉપર ઘણા બધા સજીવો સમાવિષ્ટ થઈ ગયા. હવે અમુક સજીવોનો ઓક્સિજન મળ્યો, વિઘટન થઈ ગયું. અમુકનો ઓક્સિજન ના મળ્યો એટલે વિઘટન ના થયું. પ્લસમાં શું થયું? પ્લસમાં એના ઉપર કાદવ ફરી વળ્યો. બરાબર? એટલે કાદવ સુકેલા કાદવ હતા એની અંદર આ સજીવો જે સ્વરૂપમાં હતા ને તેમને તેમ પડેલા જોવા મળ્યા કે જે આજે આપણે અશ્મિ સ્વરૂપે પ્રાપ્ત થાય છે. અને મિત્રો, જૂના ચોપડીની અંદર આ સ્ટેટમેન્ટ હતું કે અશ્મિઓ છે એ ઉદ્વિકાસના લેખિત દસ્તાવેજો છે. શું છે? અશ્મિઓ ઉદ્વિકાસના લેખિત દસ્તાવેજો છે. જે તે સમયે જે તે સજીવો જોવા મળતા હતા એની આપણે તો બીજી બધી વસ્તુથી તો આપણે જસ્ટ એની કલ્પના જ કરીએ છીએ, પરંતુ જ્યારે આપણે અશ્મિઓની વાત કરીએ છીએ ને ત્યારે અશ્મિ તમે કોઈ બી વસ્તુને જોઈ લો તો એને લેખિત પુરાવા છે કે ભાઈ આર્કિયોપ્ટેરિક્સ છે. મેસોઝોઇક કલ્પયુગમાંથી આપણે ડાયનોસોરસના અશ્મિઓ મળ્યા છે. આર્કિયોપ્ટેરિક્સ નામનું એક પક્ષી છે કે જે સરીસૃપ અને વિયગને જોડતી કડી સમાન છે. તો આમ ઘણા બધા અશ્મિઓ આજે આપણી પાસે પ્રાપ્ત થયા છે. અશ્મિઓ ક્યાં રખાય? તો કે બાયોલોજિકલ મ્યુઝિયમ્સની અંદર રખાય. ક્યાં રખાય? બાયોલોજિકલ મ્યુઝિયમ્સની અંદર અશ્મિ રાખવામાં આવે છે. અને ક્યારેક થયું હશે કે એક ખડક બની ગયું, બરાબર, હવે પાછું શું થયું? એ ખડકની ઉપર મે બી પાછું નવું જીવ સ્વરૂપ અસ્તિત્વમાં આવ્યા. એ સજીવોનો સમૂહ લોપ થયો. મિત્રો, આપણે તો 450 કરોડ વર્ષની વાત કરવાની છે. આપણે કંઈ 2-5 વર્ષની વાત નથી કરવાની. આ પૃથ્વીનું જે પોપડું બન્યું છે એ 450 કરોડ વર્ષે બન્યું છે. 2-5 વર્ષની અંદર આ વસ્તુ નથી થઈ. તો મે બી એવું થયું હશે કે એક ખડક ઓલરેડી હાજર હતો, એના ઉપર પાછા જીવો અસ્તિત્વમાં આવ્યા, એ જીવોનો સમૂહ લોપ થયો, એની ઉપર પાછા કાદવ આવી ગયા, એના લીધે એનું વિઘટન ના થયું, પાછું બીજું લેયર બન્યું, એની અંદર અશ્મિઓ સચવાઈ ગયા. વળી પાછા થોડાક સમય ગયા હશે, 50, 100, 10,000, 20,000, લાખ, 50 લાખ વર્ષ થયા હશે. એટલે એના ઉપર 50 લાખ વર્ષે પાછું નવું લેયર બને. એક લેયર, એના ઉપર બીજું લેયર, એના ઉપર ત્રીજું લેયર, એના ઉપર ચોથું લેયર બનતું જાય. અને દરેક લેયરની અંદર જે તે સમયે હાજર રહેલા સજીવોના અશ્મિઓ આપણે જોવા મળે છે. શું જોવા મળે છે? દરેક લેયરમાં જે તે સમયે હાજર હતા ને એ સજીવોના અશ્મિ આપણે જોવા મળે. અને સ્વાભાવિક છે કે લેયર છે એ જેટલું વધારે ઊંડું હશે એટલું વધારે જૂનું હશે, અને જેટલું વધારે જૂનું હશે ને મિત્રો એ સ્તરમાં જોવા મળતા સજીવો પણ એટલા જ જૂના હશે. બરાબર? એક ડિપાર્ટમેન્ટ કહેવાય એને આર્કિયોલોજી ડિપાર્ટમેન્ટ કહેવાય. ભૂસ્તર શાસ્ત્રીઓ, આ ભૂસ્તર શાસ્ત્રીઓનું કામ જ કે આવા વિસ્તારોમાં જશે અને ત્યાં જઈ અને સંશોધન કરી અને ગોતી આવશે કે કેવા પ્રકારના અશ્મિઓ. એને કંઈકથી ખબર પડે ને કે ડાયનોસોરની અશ્મિઓની જરાક મસ્તી એને કાંકરી વિસ્તાર જોવા મળે ને તો એ આખા રૂમ જેવડો ખાડો કરી અને ડાયનોસોરનું આખું અશ્મિ કાઢી દે. એક ક્રેક વગરનું આખું અશ્મિ હોય ને કંકાલ હોય ને ડાયનોસોરનું તો આખું કંકાલી કાઢી શકે છે. આ પ્રકારે અશ્મિઓ વિદ્યાની વાત છે કે ભાઈ અશ્મિઓ આપણે મળે છે. અશ્મિઓ છે એની ઉંમરે આપણે જાણી શકીએ છીએ. અશ્મિઓની છાપ ઉપરથી આપણે જે તે સજીવો અંગે માહિતી લઈ શકીએ છીએ. અને આપણે ખડકની ઉંમર જાણીએ છીએ. કેની ઉંમર જાણીએ છીએ? ખડકની ઉંમર જાણીએ છીએ. રેડિયો એક્ટિવ ડેટિંગ અથવા તો કાર્બન એક્ટિવ ડેટિંગ, રેડિયોમેટ્રિક ડેટિંગ અથવા તો રેડિયો એક્ટિવ ડેટિંગ અથવા તો કાર્બન એક્ટિવ ડેટિંગ, આ બધી પદ્ધતિઓ દ્વારા તમે અશ્મિઓની ઉંમર જાણી શકો છો. એકચ્યુઅલમાં તમે અશ્મિઓની ઉંમર નથી જાણતા. ઉંમર કેની જાણો છો? ખડકોની. કેની ઉંમર જાણો છો? ખડકોની ઉંમર જાણો છો. અને ખડકોની ઉંમર આપણે જાણીએ છીએ ને, ખડકોની ઉંમર ખબર પડી જાય આપણે તો સ્વાભાવિક છે જે ખડકની ઉંમર હશે ને તો એ અશ્મિઓ એ જ સમયગાળાના હશે. કારણ કે એક લખ્યું છે એક સ્ટેટમેન્ટ કે જે સજીવો છે જે તે સજીવો છે એ પોતે જે સમયે ખડક બન્યા હશે ને એ જ સમયે એ સજીવોનો નાશ થયો હશે. બરાબર? તો આ પ્રકારે અશ્મિ વિદ્યાના પુરાવા આપણે જોવાના છે. બરાબર? પૃથ્વી પર જીવોનો ઉદ્વિકાસ થયો એ વાતના પુરાવા તો આપણે ઘણી બધી દિશામાંથી પ્રાપ્ત થાય છે. અશ્મિઓ એ ખડકોમાં રહેલા જીવન સ્વરૂપોનો સખત ભાગ છે. બંને આપણો MCQ. અશ્મિ શું છે? તો કે ખડકોમાં રહેલો જીવન સ્વરૂપોનો એક સખત ભાગ.
ખડકોમાં રહેલો જીવન સ્વરૂપોનો એક સખત ભાગ જેને આપણે અશ્મિ તરીકે ઓળખીએ છીએ. અશ્મિ શું છે? ખડકોમાં રહેલો જીવન સ્વરૂપોનો એક સખત ભાગ. કેવી રીતે બન્યો છે? તો કે ભાઈ ખડકો છે ને એની અંદર કાપ છે, બરાબર? કાપનું નિર્માણ કરે છે. ખડકો આગળ જતા તૂટે, ખડકો તૂટે, ખડકો તૂટે એટલે એમાંથી કાંકરીઓ છૂટી પડે, કાંકરીઓ છૂટી પડે, હજી નાની કાંકરી બને, હજી નાની કાંકરી બને. અલ્ટિમેટલી એ ખડકો છે ને એકચ્યુઅલમાં એ ખડકો જ કાપમાં કન્વર્ટ થાય છે. પૃથ્વીના સ્તરોનો છેદ એક સંકેત આપે છે કે સેન્દ્રિય તત્વોની એક સ્તર ઉપરની બીજા સ્તરની ગોઠવણી એ લાંબા ઇતિહાસના સમયગાળાની છે. પૃથ્વીનો જે ઇતિહાસ છે એ એક વસ્તુની સમજ આપણને આપે કે ભાઈ એક સ્તર ઉપર જે બીજું સ્તર ગોઠવાનું એ કાંઈ 2-5 વર્ષમાં ના થાય. આ પ્રક્રિયા લાખો કરોડો વર્ષે થતી હોય છે. વિવિધ વયના અવસાદી ખડકો છે એ વિવિધ વયના અવસાદી ખડકો ભિન્ન જીવન સ્વરૂપોના અશ્મિઓ ધરાવે છે. વિવિધ વયના જે અવસાદી ખડકો છે એ ભિન્ન જીવન સ્વરૂપો ધરાવે છે. રાઈટ કે નહીં? અવસાદી ખડકો જેટલા અલગ હશે, જેટલા જૂના હશે, એટલા એની અંદર રહેલા જીવન સ્વરૂપો જુદા હશે. વિવિધ વયના અવસાદી ખડકો ભિન્ન જીવન સ્વરૂપોના અશ્મિઓ ધરાવે છે કે જે લગભગ આ ખાસ ખડકોના નિર્માણ દરમિયાન જ મૃત્યુ પામ્યા હશે. હે ને? જીવન સ્વરૂપોના અશ્મિઓ શું દર્શાવે છે કે ભાઈ જે સ્તરની અંદર, જે સ્તરનું નિર્માણ, જે સ્તરની અંદર તમને સજીવો જોવા મળ્યા એ સ્તરના નિર્માણ દરમિયાન જ આ સજીવો લુપ્ત થયા હોવા જોઈએ. જે સ્તરની અંદર તમને સજીવો જોવા મળ્યા ને એ સ્તરના નિર્માણ દરમિયાન જ આ સજીવો મૃત્યુ પામ્યા હોવા જોઈએ. તેમાંના કેટલાક સજીવો આધુનિક સજીવો સાથે સામ્યતા દર્શાવે છે, તો કેટલાક લુપ્ત થયેલા સજીવોનું પ્રતિનિધિત્વ કરે છે. તમને જે કંઈ પણ સજીવો પ્રાપ્ત થયા તેમાંથી કેટલાક આધુનિક સજીવો સાથે સામ્યતા ધરાવે, તો કેટલાક લુપ્ત થયેલા સજીવો સાથે પણ સામ્યતા ધરાવે છે. જેમ કે લુપ્ત થયેલા સજીવોનું પ્રતિનિધિત્વ કરે છે, જેમ કે ડાયનોસોરસ. મેસોઝોઇક કલ્પયુગમાંથી ક્યારે રહેતા હતા ડાયનોસોર્સ? મેસોઝોઇક કલ્પયુગમાં. મેસોઝોઇક કલ્પયુગની અંદર જે ડાયનોસોર્સ આપણે પ્રાપ્ત થયા ને મિત્રો, એ ડાયનોસોર ઉપરથી આપણે એટલી ખબર પડી કે આ ડાયનોસોર બીજું કાંઈ નહોતું. આ ડાયનોસોર તો એક મોટા કદની ગરોળી જ હતી, બીજું કંઈ નહોતું. ડાયનોસોર શું હતા? એ બિગ લિઝર્ડ્સ, મોટા કદની ગરોળી જ હતી. વિવિધ અવસાદીય સ્તરોનો અભ્યાસ તે સમયે અસ્તિત્વ ધરાવતા સજીવોની ભૂસ્તરીય અવધિ દર્શાવે છે. વિવિધ અવસાદીય સ્તરોનો અભ્યાસ તમે કરો છો, જે સ્તરનો અભ્યાસ તમે કરશો ને એ સ્તરની અંદર જોવા મળતા સજીવોની ભૂશાસ્ત્રીય અવધિ દર્શાવે છે. વિવિધ અવસાદીય સ્તરોનો અભ્યાસ તે સમયે અસ્તિત્વ ધરાવતા સજીવોની ભૂશાસ્ત્રીય અવધિ દર્શાવે છે. વિવિધ કદના અવસાદીય સ્તરોનો અભ્યાસ જે તે સમયે અસ્તિત્વ ધરાવતા સજીવોની ભૂશાસ્ત્રીય અવધિ દર્શાવે છે. આ અભ્યાસ દર્શાવે છે કે જીવન સ્વરૂપોમાં સમયે સમયે બદલાવ આવે છે. બરાબર? અને કેટલાક સજીવો એવાય છે કે જે અમુક ભૂશાસ્ત્રીય સમયગાળા સુધી ફેરફાર પામતાય નથી. મોટાભાગના સજીવોમાં સમયે સમયે બદલાવ આવે ખરા, પણ કેટલાક સજીવો એવાય છે કે જેની અંદર તમને લાંબા સમયગાળા સુધી કોઈ પણ પ્રકારના પરિવર્તન જોવા મળશે નહીં. મોટાભાગના સજીવો છે એ બદલાઈ જાય, કેટલાક નથી બદલાતા. એક ઉદાહરણ આપણે જોયું કે ભાઈ વંદા પોતાનું નિર્માણ થયું ને પહેલાંના એ સમયથી શરૂ કરી અને આજ દી સુધી જોવા મળે છે તમને એઝ ઇટ ઇઝ જેમ છે એને એ જ સ્વરૂપમાં જોવા મળે છે. કોઈ પણ પ્રકારના એના પછી આવેલા કેટલા બધા સજીવોનો નાશ થઈ ગયો, પણ હજુ સુધી વંદાનો નાશ નથી થયો. બરાબર? પૃથ્વીના ઇતિહાસના જુદા જુદા સમયે જીવનના નવા સ્વરૂપો અસ્તિત્વમાં આવ્યા છે. એ તો સ્વાભાવિક છે ને, જુદા જુદા સમયે નવા જીવન સ્વરૂપો અસ્તિત્વમાં આવ્યા છે. અને આ બધાને અશ્મિ વિદ્યાના પુરાવા કહેવામાં આવે છે. અને અશ્મિઓની ઉંમર જાણવા માટેની પદ્ધતિ રેડિયો એક્ટિવ ડેટિંગ અથવા તો કાર્બન ડેટિંગ પદ્ધતિ છે. રેડિયો એક્ટિવ ડેટિંગ અથવા તો કાર્બન ડેટિંગ પદ્ધતિ દ્વારા તમે અશ્મિઓની ઉંમર વિશે જાણી શકો છો. ફરીથી 2 માર્ક્સની અંદર, ગુજરાત બોર્ડની અંદર 3 માર્ક્સની અંદર પણ પૂછી નાખે અશ્મિ વિદ્યાના પુરાવા સમજાવો, તો આપણે શું કહેશું? પૃથ્વી ઉપર જીવનનો ઉદ્વિકાસ થયો ને એ વાતના પુરાવા તો ઘણી બધી દિશામાંથી પ્રાપ્ત થાય છે. જે પૈકીના એક પુરાવા અશ્મિ વિદ્યાના પુરાવા છે. અશ્મિઓ એ ખડકોમાં રહેલા જીવન સ્વરૂપોના સખત ભાગ છે. અશ્મિ શું છે?
ખડકોમાં રહેલા જીવન સ્વરૂપોના કેટલાક સખત ભાગ છે. આ ખડકો કાપનું નિર્માણ કરે છે અને પૃથ્વીના વિવિધ સ્તરોનો છેદ એ બાબતનું સંકેત આપે છે કે સેન્દ્રિય તત્વોની એક સ્તર ઉપર બીજા સ્તરની ગોઠવણી એ પૃથ્વીના લાંબા ઇતિહાસ દરમિયાનની છે. પૃથ્વી ઉપર એક સ્તર ઉપર બીજું સ્તર જે નિર્માણ પામે છે એ લાંબા સમયે થાય છે. બરાબર. વિવિધ વયના અવસાદી ખડકો ભિન્ન ભિન્ન સ્વરૂપોના અસ્તિત્વ ધરાવે છે, અશ્મિઓ ધરાવે છે. જે અલગ અલગ પ્રકારના જોજો તમે અલગ વિસ્તારમાંથી તમે ખડકનું સેમ્પલ લેશો તો એની અંદર અલગ અલગ અશ્મિઓ જોવા મળશે. તમે જેટલું ઊંડે સુધી ખોદતા જશો એટલે ઊંડે સુધી તમને અલગ અલગ પ્રકારના અશ્મિઓ જોવા મળશે. વિવિધ વયના અવસાદી ખડકો ભિન્ન જીવન સ્વરૂપોના અશ્મિઓ ધરાવે છે અને એમ કહી શકીએ કે આ બધા સજીવો કદાચ આ જ ખડકોના નિર્માણ દરમિયાનમાં મૃત્યુ પામ્યા હશે. આ બધા ખડકો પૈકી કેટલાક આધુનિક સજીવો સાથે સામ્યતા દર્શાવે છે. આ જે અશ્મિઓ પ્રાપ્ત આપણે થાય છે એ પૈકી કેટલાક અશ્મિઓ છે એ આધુનિક સજીવો સાથે સામ્યતા દર્શાવે છે. તો આ સજીવો પૈકીના કેટલાક સજીવો આજે નથી જોવા મળતા, એક્સટિન્ક્ટ, તેઓ લુપ્ત થઈ ગયા છે, જેમ કે ડાયનોસોર્સ. વિવિધ વયના અવસાદીય સ્તરોનો અભ્યાસ તે સમયે અસ્તિત્વ ધરાવતા સજીવોની ભૂશાસ્ત્રીય અવધિ દર્શાવે છે. મિત્રો આ સ્ટેટમેન્ટ છે બરાબર. આ સ્ટેટમેન્ટ છે, આ ત્રણે સ્ટેટમેન્ટ છે ને એ તમને MCQની અંદર સાચા ખોટા વિધાનની અંદર દઈ દે. એટલા માટે આ સ્ટેટમેન્ટ આપણે ખબર હોવી જોઈએ. વિવિધ અવસાદીય સ્તરોનો અભ્યાસ તે સમયે અસ્તિત્વ ધરાવતા સજીવોની ભૂશાસ્ત્રીય અવધિ દર્શાવે છે અને આ અભ્યાસ એવું દર્શાવે છે કે જીવન સ્વરૂપોમાં સમયે બદલાવતા આવતા જાય છે અને કેટલાક સજીવો અમુક ભૂશાસ્ત્રીય સમયગાળા સુધી કોઈ પણ પ્રકારનું પરિવર્તન દર્શાવતા નથી. તેથી પૃથ્વીના ઇતિહાસમાં જુદા જુદા સમયે નવા જીવન સ્વરૂપો અસ્તિત્વમાં આવતા ગયા અને આ બધાને આપણે અશ્મિ વિદ્યાના પુરાવા તરીકે ઓળખીએ છીએ. ઓકે. અને અશ્મિઓની ઉંમર જાણવા માટેની પદ્ધતિ કઈ થશે? રેડિયો એક્ટિવ ડેટિંગ અથવા તો કાર્બન ડેટિંગ પદ્ધતિ દ્વારા તમે અશ્મિઓની ઉંમર જાણી શકો છો. એકચ્યુઅલમાં આપણે ઉંમર કોની જાણીએ છીએ? આપણે ઉંમર જાણીએ છીએ ખડકોની. ઓકે. અને એક જે ખડકની અંદર અશ્મિ છે ને એ ખડકની ઉંમર આપણે જાણીએ છીએ. કન્સેપ્ટ શું બેસે છે? આપણે હજી છેલ્લી વખત આખી વસ્તુ ના સમજાણી હોય તો કે ભૂતકાળની અંદર ક્યારેક એવું થયું હોય છે કે સજીવો સમૂહમાં લુપ્ત થઈ ગયા. હવે સજીવો સમૂહમાં લુપ્ત થઈ ગયા એટલે એક સજીવ ઉપર બીજો સજીવ પડી ગયો. મોટા પ્રમાણમાં સજીવો હતા અને એ સજીવો લુપ્ત થઈ ગયા. લુપ્ત થયેલા સજીવોના જે સરફેસના સજીવો હતા એને ઓક્સિજન મળ્યો, એનું વિઘટન થયું. તળિયા કેટલાક સજીવો હતા એને ઓક્સિજન ના મળ્યો, એનું વિઘટન ના થયું. એના ઉપર કાદવ ફરી વળ્યો. આ કાદવ સમય જતાં સુકાણો, કાદવ ફરી વળ્યો એટલે તો વિઘટનની પ્રક્રિયા હાવ બંધ થઈ ગઈ, કારણ કે કાદવમાં હવા ના હોય. સમય સાથે કાદવ સુકાણો એટલે અશ્મિ બની ગયા. સજીવોની છાપ, સજીવોના કંકાલ, આ બધું તમને એ વિસ્તારની અંદર મળી આવ્યું એટલે કે અશ્મિઓનું નિર્માણ થઈ ગયું. હવે અશ્મિઓ તો બની ગયા, આપણે અશ્મિ જોતા હતા, અશ્મિ મળી ગયા. હવે શું કહે છે કે ભાઈ એક સ્તર હતું ને એની અંદર અશ્મિ બન્યા, વળી પાછા એ સ્તર ઉપર નવા સજીવો આવ્યા, એ સજીવો કદાચ મર્યા, એ સજીવો પર ખડકનું નિર્માણ થયું. જોજો આપણે એમ થાય કે સાહેબ તમે તો આવું નોનસેન્સ એવી વાત કરો છો, એ ખડક ઉપર પાછા જીવો ક્યાંથી બનશે? બરાબર. પણ એ આપણા વિસ્તારમાંથી ક્યાં તમને અશ્મિઓ મળે છે? અશ્મિઓ તમને કોઈ ચોક્કસ સ્પેસિફિક વિસ્તારમાંથી જ પ્રાપ્ત થાય. રણ પ્રદેશમાંથી આપણે અશ્મિ મળે નહીં એ કઈ વસ્તુના. બરાબર. એટલે ત્યાં સજીવો બહુ બધા સજીવો આ પ્રકારે રહેતા હતા ને એ જ જગ્યાએથી તમને અશ્મિ મળશે. ઉજ્જડ કે વેરાન જગ્યાએથી તમને આવા અશ્મિઓ ક્યાંયથી નહીં મળે. હે ને? ચાલો આગળ. એટલે એક સ્તર બન્યું, એના ઉપર બીજું સ્તર બન્યું, વળી એની અંદર સજીવો આવ્યા, વળી એની છાપ થઈ ગઈ, વળી ત્રીજું સ્તર બન્યું, એક પછી એક સ્તર બનતા જાય. હે ને? અને સ્તર બનતા જાય એટલે જે તે સ્તરની અંદર જે તે સમયગાળા દરમિયાન અસ્તિત્વ ધરાવતા સજીવો અશ્મિ સ્વરૂપે સ્ટોર થઈને પડ્યા રહ્યા છે. સ્વાભાવિક છે કે સ્તર જેટલું જૂનું હશે ને અશ્મિઓ પણ એટલા જ જૂના હશે. બરાબર ને? એટલે કે પૃથ્વીની અંદર જુદા જુદા સમયે જુદા જુદા પ્રકારના સજીવો અસ્તિત્વમાં આવ્યા. વિવિધ અવસાદીય સ્તરોનો અભ્યાસ જે તે સમયે અસ્તિત્વ ધરાવતા સજીવોની ભૂશાસ્ત્રીય અવધિ દર્શાવે છે. બરાબર. આખી વસ્તુ સિમ્પલ છે, આમ તો કંઈક ખાસ અઘરું છે નહીં.
પૃથ્વી ઉપર જીવોનો ઉદ્વિકાસ થયો એ વાતના પુરાવા ઘણી દિશામાંથી મળ્યા. અશ્મિઓ એ ખડકોમાં રહેલા જીવન સ્વરૂપોનો સખત ભાગ છે. ખડકો શું ધરાવે? કાંપનું નિર્માણ કરે અને પૃથ્વીના સ્તરોનો છેદ એક બાબતની સંકેત આપે છે કે સેન્દ્રિય તત્વોની એક સ્તર ઉપરની બીજા સ્તર ઉપરની ગોઠવણી, સેન્દ્રિય તત્વોની એક સ્તર ઉપરની બીજા સ્તરની ગોઠવણી, સેન્દ્રિય તત્વ છે જો એનું એક સ્તર હતું, આ એક સ્તર ઉપર બીજા સ્તરની ગોઠવણી એ પૃથ્વીના લાંબા ઇતિહાસ દરમિયાન થયું હોય છે. આજે આખા સ્તરીકરણ થયું હોય છે તો આ સ્તરીકરણ બહુ લાંબા ઇતિહાસ દરમિયાન થયું હોય છે. વિવિધ વયના અવસાદીય ખડકો ભિન્ન જીવન સ્વરૂપોના અશ્મિઓ ધરાવે છે. અહીંયા તમે જુઓ, અહીંયા તમે જોશો, આ સ્તર જોશો તો આમાં એક ટાઈપના અશ્મિઓ જોવા મળ્યા, આ સ્તરમાં તમને આવા બીજા ટાઈપના અશ્મિઓ જોવા મળ્યા, આ સ્તરમાં વળી પાછા તમને ત્રીજા ટાઈપના અશ્મિઓ જોવા મળ્યા. વિવિધ વયના અવસાદી ખડકો ભિન્ન જીવન સ્વરૂપોના અશ્મિઓ ધરાવે છે. તેમાંના કેટલાક આધુનિક સજીવો સાથે સામ્યતા ધરાવે તો કેટલાક લુપ્ત થયેલા સજીવોનું પ્રતિનિધિત્વ કરે, લાઇક એ ડાયનોસોર્સ. આવા ઔષધીય સ્તરોનો અભ્યાસ જે તે સમયે અસ્તિત્વ ધરાવતા સજીવોની ભૂશાસ્ત્રીય અવધિ દર્શાવે છે. સ્વાભાવિક છે કે સ્તર જેટલું જૂનું, જો આ અહીંથી આ સ્તર અહીંથી ઉપર જાય તો આ સૌથી જૂના અશ્મિ હશે, આ સજીવો સૌથી જૂના હશે અને આ સજીવો સૌથી નવા હશે. કારણ કે સ્તર જેટલું ઊંડું એટલું જૂનું, સ્તર જેટલું જૂનું એટલા સજીવો પણ જૂના, અશ્મિઓ પણ જૂના કહી શકાય છે. આ પ્રકારે જીવન સ્વરૂપોમાં સમયે સમયે બદલાવ આવે. કેટલાક સજીવો અમુક ભૂશાસ્ત્રીય સમયગાળા સુધી ફેરફાર ના પામે. પૃથ્વીના ઇતિહાસમાં જુદા જુદા સમયે નવા જીવન સ્વરૂપો અસ્તિત્વમાં આવ્યા. આ બધી વસ્તુ અશ્મિ વિદ્યાના પુરાવા કહેવાય. અને અશ્મિઓની ઉંમર રેડિયોએક્ટિવ ડેટિંગ પદ્ધતિ દ્વારા જાણી શકાય છે અને અશ્મિ ઉદ્વિકાસના લેખિત દસ્તાવેજ છે. તુલનાત્મક ગર્ભવિદ્યાના પુરાવા. આ એક પત્યું અશ્મિ વિદ્યાના પુરાવા, આમાં આવશે તુલનાત્મક ગર્ભવિદ્યાના પુરાવા. મિત્રો આની અંદર આપણે બે વૈજ્ઞાનિક આવશે, એક આવશે અર્નેસ્ટ હેકેલ અને બીજા આવશે કાર્લ અર્નેસ્ટ વોન બોયર. છે બે અર્નેસ્ટ જ, ઓકે. પણ આને આને અર્નેસ્ટ કહેવાય ને આને બોયર તરીકે ઓળખવામાં આવે છે વધારે, એટલે આખું નામ જોવાનું. અર્નેસ્ટ હેકેલ અને કાર્લ અર્નેસ્ટ વોન બોયર, બે વૈજ્ઞાનિકો. વૈજ્ઞાનિક નંબર 1 અર્નેસ્ટ હેકેલ અને વૈજ્ઞાનિક નંબર 2 કાર્લ અર્નેસ્ટ વોન બોયર. એમણે શું જોયું ખબર મિત્રો? અર્નેસ્ટ હેકેલે પોતાના અભ્યાસ દરમિયાન જોયું કે અર્નેસ્ટ હેકેલે પોતાના અભ્યાસ દરમિયાન શું જોયું? અર્નેસ્ટ હેકેલે પોતાના અભ્યાસ દરમિયાન એક વસ્તુ જોઈ કે બધા જ સજીવો છે ને એ એકબીજા સાથે કોરિલેટેડ છે, સંકળાયેલા ખરા. આ વસ્તુ એને એક્ઝામ્પલ આપીને સમજાવ્યું કે બધા જ પૃષ્ઠવંશી પ્રાણીઓ છે ને બધા જ પૃષ્ઠવંશી પ્રાણીઓ છે ને એ પોતાના ગર્ભાવધિ કાળ દરમિયાન, બધા જ પૃષ્ઠવંશી સજીવો પોતાના ગર્ભાવધિ કાળ દરમિયાન કેટલાક એવા લક્ષણો ધરાવે છે કે જે તેના પુખ્ત અવસ્થામાં જોવા મળતા નથી. બધા જ પૃષ્ઠવંશી સજીવોની અંદર ગર્ભવિદ્યા દરમિયાન, ગર્ભ વિકાસ દરમિયાન કેટલાક એવા સરખા લક્ષણો જોવા મળે છે કે જે તેની પુખ્ત અવસ્થામાં જોવા મળતા નથી. સિમ્પલ સ્ટેટમેન્ટ. અર્નેસ્ટ હેકેલ પોતાના અભ્યાસ દરમિયાન જોયું કે બધા જ સજીવોની અંદર, બધા જ પૃષ્ઠવંશી સજીવોની અંદર કેટલાક એવા લક્ષણો કે જે પોતાના ગર્ભની અંદર જોવા મળે છે પરંતુ પુખ્ત અવસ્થામાં જોવા મળતા નથી. કેટલાક એવા લક્ષણો કે જે સજીવો પોતાની ગર્ભાવસ્થા દરમિયાન ધરાવે છે પરંતુ પુખ્ત અવસ્થા દરમિયાન ધરાવતા નથી. આ બાબતને ગર્ભવિદ્યાના પુરાવા કહેવામાં આવે છે. એને શું જોયું ખબર? એને જોયું, એને મનુષ્ય, પછી માછલી, પછી પક્ષી, બરાબર, ગાય, વાંદરો, આ બધા એના શરૂઆતના ગર્ભને બાજુમાં રાખ્યા તો જોયું આ બધા ગર્ભ તો શરૂઆતમાં એક સરખા જ લાગે છે. શું જોયું એને? મનુષ્ય, માછલી, દેડકો, પક્ષી, બરાબર, આ બધા એના ગર્ભને બાજુમાં રાખ્યા. આ બધા એના ગર્ભને બાજુમાં રાખ્યા તો એને જોયું કે આ બધા સજીવોના શરૂઆતના ગર્ભ તો સાવ સરખા છે.
સજીવોના શરૂઆતના ગર્ભમાં તો કાંઈ ચેન્જીસ આવતો નથી. મિત્રો આ ટેક્સ્ટ બુકમાં નથી, પણ જૂની ટેક્સ્ટ બુકની અંદર આખું મનુષ્યનો 9 મહિના દરમિયાન ગર્ભ વિકાસ થાય ત્યારે 9 મહિના દરમિયાન દરેક મહિને કેવા પ્રકારના ચેન્જીસ આવે છે ને કેવા પ્રકારના ચેન્જીસ આવે છે ને એ લખેલું હતું આખું. પણ આ નવી ટેક્સ્ટ બુકમાંથી નીકળી ગયું. એમાં 3 મહિનાનો ગર્ભ હોય ને ત્યારે લખ્યું હતું, 2 મહિના પૂરા થાય ને એટલે એમ લખ્યું છે કે હવે ગર્ભ મનુષ્ય જેવો દેખાય છે. હવે ગર્ભ મનુષ્ય જેવો દેખાય છે. ઇટ મીન્સ અત્યાર સુધી મનુષ્ય જેવો લાગતો નહોતો. તો ગર્ભ વિદ્યાના પુરાવા બધા જ સજીવો છે. ઘણા બધા પૃષ્ઠવંશી હોય, બધા પૃષ્ઠવંશીઓના ગર્ભ ક્યાં રાખ્યા? બાજુમાં રાખ્યા. પૃષ્ઠવંશીઓના ગર્ભને જો બાજુની અંદર રાખવામાં આવે તો શું જોયું? પૃષ્ઠવંશીઓના ગર્ભને જો બાજુની અંદર રાખ્યા ને તો જોયું કે આ બધા જ સજીવોના શરૂઆતના ગર્ભ તો એક સરખા જ છે. બરાબર? એને જોયું કે આ બધા જ સજીવોના શરૂઆતના ગર્ભ વિકાસ દરમિયાન આ વિસ્તારની અંદર કંઠનાલિયા ઝાલરપાટ જોવા મળી. શું જોયું એને? કે બધા જ સજીવોના શરૂઆતના ગર્ભ વિકાસના સમયગાળા દરમિયાન શીર્ષની પાછળના ભાગે અહીંયા આગળ કંઠનાલિયા ઝાલરપાટની હાજરી જોવા મળી. એ કે કંઠનાલિયા ઝાલરપાટ તો મત્સ્યનું લક્ષણ છે. કંઠનાલિયા ઝાલરપાટની હાજરી કોની લાક્ષણિકતા છે? મત્સ્યની લાક્ષણિકતા છે. મનુષ્યમાં અને કબૂતરની અંદર આ કંઠનાલિયા ઝાલરપાટનું શું કામ? બરાબર? પણ આના ઉપરથી સાબિત એવું થયું કે આપણે બધા મત્સ્ય જેવા સજીવોમાંથી જ ઉદ્વિકાસિત થયા છીએ. શું સાબિત થયું? કે આપણે બધાય કેમાંથી ઉદ્વિકાસિત થયા છીએ? મત્સ્ય જેવા પૂર્વજોમાંથી જ આપણે બધા જ સજીવો ઉદ્વિકાસિત થયા છીએ. આ બાબતને આપણે તુલનાત્મક ગર્ભવિદ્યાના પુરાવા તરીકે ઓળખીએ છીએ. બધા જ સજીવોના શરૂઆતના ગર્ભ સરખા. બધા જ સજીવો કેટલીક ગર્ભાવસ્થા કોમન શેર કરે છે એકબીજા સાથે, પૃષ્ઠવંશીઓ સ્પેશિયલી. એવું કહેવાવાળા હતા અર્નેસ્ટ હેકેલ. કાર્લ અર્નેસ્ટ વોન બોયરે આ જ વસ્તુને નકારી કાઢી. એને શું કીધું ખબર? કે મે બી સજીવો જે સજીવો છે એમની શરૂઆતના તબક્કામાં બી સરખા આવી શકે. એક સજીવ બીજા સજીવના ગર્ભ વિકાસના શરૂઆતના તબક્કામાંથી પસાર થતો હશે કદાચ, પરંતુ એ સજીવ બીજા સજીવના પુખ્ત અવસ્થા બધાયના શરૂઆતના ઇનિશિયલ સ્ટેજીસ બધાયના સરખા, પણ એડલ્ટ ફોર્મ બધાયના કેવા છે? એકબીજાથી જુદા પડે છે. આવું કોને કીધું? આવું કીધું કાર્લ અર્નેસ્ટ વોન બોયરે. તો સ્વાભાવિક જ છે ને કે આપણે બધું ભણ્યા, 10મા સુધી બધાયનું ભણવાનું કેવું? કોમન. 10મા પછી આપણે જે ફાટા પડતા જાય છે. રાઈટ કે નહીં? હે ને? તો એ જ થયું ને કે શરૂઆતના તેમણે નોંધ્યું કે ગર્ભ અન્ય પ્રાણીના પુખ્ત તબક્કામાંથી ક્યારેય પસાર ન થતો. એ તો સ્વાભાવિક જ છે ને યાર. શરૂઆતના તબક્કામાંથી જ પસાર થાય. પુખ્ત અવસ્થામાંથી ગર્ભ કોઈ દિવસ કોઈના પુખ્ત અવસ્થામાંથી પસાર ના થાય. એટલે આપણે યાદ રાખવા માટે, MCQ સોલ્વ કરવા માટે કેવી રીતે યાદ રાખશું? શરૂઆતની ગર્ભાવસ્થા સરખી, અર્નેસ્ટ હેકેલ. સજીવની પુખ્ત અવસ્થા જુદી, તો કે કાર્લ અર્નેસ્ટ વોન બોયર. કાર્લ અર્નેસ્ટ વોન બોયર. એને શું કીધું? કે સજીવ છે એની પુખ્ત અવસ્થા એકબીજાથી જુદી હોઈ શકે છે, અને આ સજીવો છે એની ગર્ભાવસ્થા કેવી છે? તો કે ગર્ભાવસ્થા એક સમાન અને પુખ્તાવસ્થા અલગ. આ બાબત આપણે તુલનાત્મક ગર્ભવિદ્યાના પુરાવામાંથી જ સમજીએ છીએ. અને હજી એક ઇન્ટરેસ્ટિંગ સ્ટેટમેન્ટ એ છે કે તુલનાત્મક ગર્ભવિદ્યાના પુરાવા આપણે એક વસ્તુની સમજ આપે છે કે દરેક સજીવ પોતાના જીવનકાળ દરમિયાન, તુલનાત્મક ગર્ભવિદ્યાના પુરાવા આપણે એક વસ્તુની સમજ આપે છે કે દરેક સજીવ પોતાના જીવનકાળ દરમિયાન એ બધી જ અવસ્થાઓમાંથી પસાર થાય છે કે જેમાં તેના પૂર્વજો ઘણા લાંબા સમય સુધી રહ્યા હતા. દરેક સજીવ પોતાના જીવનકાળ દરમિયાન એ બધી જ અવસ્થાઓમાંથી પસાર થાય છે કે જેમાં તેના પૂર્વજો બહુ લાંબા સમય સુધી રહ્યા હતા. અને વ્યક્તિ વિકાસ જ અલ્ટિમેટલી જાતિ વિકાસનો પાયો છે. આવું આપણે તુલનાત્મક ગર્ભવિદ્યાના અભ્યાસ દ્વારા જાણી શકીએ છીએ. દરેક સજીવ પોતાના જીવનકાળ દરમિયાન એ બધી જ અવસ્થાઓમાંથી પસાર થાય જ છે કે જેમાં તેના પૂર્વજો બહુ લાંબા સમયગાળા સુધી રહ્યા હતા. અને વ્યક્તિ વિકાસ જ અલ્ટિમેટલી જાતિ વિકાસનો પાયો છે. આપણે સુધરીએ તો અલ્ટિમેટલી સમાજ સુધરી જ જવાનો છે. આપણે જ ને આપણે એમ કહીએ સમાજ સુધરશે ત્યારે આપણે સુધરશું. ના, આપણે સુધરીએ તો અલ્ટિમેટલી સમાજ સુધરી જ જવાનું છે ને. આપણે આપણી જાતની જ ચિંતા કરવાની છે. આપણે બીજા કોઈની કંઈ ચિંતા કરવાની જરૂરિયાત રહેતી નથી. રાઈટ કે નહીં? આપણે સુધરીએ તો અલ્ટિમેટલી આખું સમાજ સુધરી ગયું એમ આપણે કહી શકીએ છીએ. તો
તો તુલનાત્મક ગર્ભવિદ્યાના પુરાવા ઉદ્વિકાસનો ગર્ભવિદ્યાકીય આકાર અર્નેસ્ટ હેકેલ દ્વારા આપવામાં આવ્યો. તેમના અવલોકનોના આધારે એક એવું તારણ કાઢ્યું કે બધા જ પૃષ્ઠવંશી સજીવોના કેટલાક લક્ષણો એની ગર્ભાવસ્થામાં તો જોવા મળે છે, પરંતુ પુખ્ત અવસ્થાએ જોવા મળતા નથી. ઉદાહરણ તરીકે માનવ સહિતના બધા જ પૃષ્ઠવંશી પ્રાણીઓમાં શીર્ષની પાછળના ભાગે અવશિષ્ટ જાલરપાટની હાજરી જોવા મળે કે જે આગળ જતા તો ખાલી મત્સ્યમાં જ કાર્યરત છે, બીજા એકેયમાં કાર્યરત નથી. જોકે આ દરખાસ્ત કાર્લ અર્નેસ્ટ વોન બોયર દ્વારા નકારી કાઢવામાં આવી, કાળજીપૂર્વકના અભ્યાસથી નકારી કાઢવામાં આવી. અને તેમણે એક એવી બાબત નોંધી કે ગર્ભ મે બી એક સજીવ છે એ બીજા સજીવના એની ગર્ભના શરૂઆતના તબક્કામાંથી પસાર થતો હશે, પરંતુ એક સજીવ પોતાના ગર્ભ વિકાસના બીજા સજીવના ગર્ભ વિકાસના જે પાછળના તબક્કા છે, એક વખત એમ કહી દીધું કે હવે ગર્ભ મનુષ્ય જેવો લાગે છે, તો મનુષ્ય જેવો લાગતો આ ગર્ભ છે ને હવે પાછો કોઈ દી માછલી જેવો લાગશે નહીં. આમ વ્યક્તિ વિકાસ જ જાતિ વિકાસનો પાયો છે અને દરેક સજીવ પોતાના જીવનકાળ દરમિયાન બધી અવસ્થાઓમાંથી પસાર થાય જ છે કે જેમાં તેના પૂર્વજો બહુ લાંબા સમયગાળા સુધી રહ્યા. આ બાબતને આપણે ગર્ભવિદ્યાના પુરાવા કહીએ છીએ. બે વૈજ્ઞાનિક ક્યાં કીધા? અર્નેસ્ટ હેકેલ અને કાર્લ અર્નેસ્ટ વોન બોયર. અર્નેસ્ટ હેકેલ ગર્ભ વિકાસના શરૂઆતના તબક્કા સરખા, કાર્લ અર્નેસ્ટ વોન બોયર શરૂઆતના જે ગર્ભ વિકાસના જે પાછળના તબક્કા છે એ બધા એકબીજાથી ટોટલી જુદા પડે છે. અશ્મિઓમાં તો કે જેટલું સ્તર જૂનું એટલે અશ્મિ જુદા, અને જે તે સમયે સ્તરનું નિર્માણ થયું હશે એ જ સમયે એ સ્તરમાં જોવા મળતા અશ્મિઓ મૃત્યુ પામ્યા હશે, એટલે એ સમયગાળાની આગળ પાછળ જ કંઈક એ સજીવો અસ્તિત્વ ધરાવતા હોવા જોઈએ. ઓકે, તો આ બે વસ્તુ આજે આપણે રાખીએ. શાંતિથી આટલું પ્રોપરલી રીડ આઉટ કરજો. ઓકે, સારું. તો જય શ્રી કૃષ્ણ, ગુડ બાય, હેવ એ નાઇસ ટાઈમ.